બીઝેડના કરોડોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલી વધી શકે છે। જી હા, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વધુ એક કેસમાં ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી શકે છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી શકે છે। કરોડોનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા હાલ જેલમાં બંધ છે। 1 મહિના સુધી ફરાર રહ્યા બાદ મહેસાણાથી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાઈ ગયો હતો। રોકાણકારોના રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને ઠગાઈ કરી। ભારતીય ક્રિકેટર સહિત 11,000 થી વધુ રોકાણકારોના રૂપિયા ફસાયા છે। રૂપિયા 422 કરોડથી વધુની બેંક અને રોકડ હેરાફેરી ઝડપાઈ। તો બીઝેડના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કે જે અત્યારે તો જેલમાં બંધ છે, પરંતુ અત્યારે પણ જે પ્રકારે તપાસનો દોર ચાલી રહ્યો છે તેમાં હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વધુ એક ગુનામાં ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી શકે છે। કરોડોનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા હાલ જેલમાં બંધ છે। 1 મહિના સુધી તે ફરાર રહ્યા બાદ મહેસાણાથી આ કૌભાંડી ઝડપાયો હતો, પરંતુ એ જેલમાં બંધ છે। સીઆઈડી તપાસ કરી રહી છે। એમાં એક બાદ એક આ કૌભાંડીના કારનામા સામે આવી રહ્યા છે। રોકાણકારોના રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને ઠગાઈ કરતો હતો। ભારતીય ક્રિકેટર સહિત 11,000 થી વધુ રોકાણકારોના રૂપિયા ફસાયા છે। રૂપિયા 422 કરોડથી વધુની બેંક અને રોકડ હેરાફેરી ઝડપાઈ છે। ભૂપેન્દ્ર ઝાલા કે જેને અનેક લોકોને ઠગ્યા છે, કરોડોના ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એવા લોકોને પૈસા પરત નથી મળ્યા, ત્યારે કરોડોનો કૌભાંડી કે જે હાલમાં પોતે જેલમાં છે, પરંતુ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હજુ પણ તેની હિસ્ટ્રી તપાસી રહ્યા છે। કયા કયા કૌભાંડ કર્યા છે, કોણ કોણ લોકોને છેતર્યા છે, ક્યાં ક્યાં તેમણે આવી ખોટી પોતાની ઓળખ બનાવીને લોકોની મદદ કરવાના બહાને કૌભાંડ આચર્યા છે, એ દિશામાં પણ તપાસો થઈ રહી છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વધુ એક ગુનામાં હવે આ મહાઠગ મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી શકે છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વિગતો આપી રહ્યા છે। રોનક, ભૂપેન્દ્ર ઝાલા કે જે હાલ જેલમાં બંધ છે, પરંતુ હજુ પણ તેના કારનામા છે એક પછી એક બહાર આવી રહ્યા છે। જી બિલકુલ થી જે પ્રકારે રાજ્યભરમાં જે લોકોની સાથે પોન્જી સ્કીમના નામે છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં જે શરૂઆતી આંકડો છે તે 6,000 કરોડ સુધીનો એક આંકી શકાય છે। તે જ મામલે તપાસ આગળ ચાલી રહી છે। અત્યાર સુધી જે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તે 422 કરોડ ઉપરાંતના જે ટ્રાન્ઝેક્શન અને જે રોકડની હેરફેર છે તે મળી આવી છે। આ જ કેસમાં મુખ્ય આરોપી છે તે ભૂપેન્દ્ર ઝાલા છે। તેની ધરપકડ અગાઉ કરી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે તેના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને અત્યારે જેલ હવાલે કરવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે તપાસ સંસ્થા સીઆઈડી ક્રાઇમ દ્વારા અન્ય ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। જે સંદર્ભે ગમે ત્યારે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે જે ભૂપેન્દ્ર ઝાલા છે જેઓ અત્યારે જેલમાં બંધ છે તેની કસ્ટડી લઈ શકે છે, તેની ધરપકડ કરી શકે છે। એટલે કે આગામી દિવસોમાં હજુ પણ આ જે આંકડો છે કૌભાંડનો તે વધવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। બીજી તરફ જે રોકાણકારો છે તેમને રોકાણનું જે વળતર છે તે હજુ સુધી પણ મળ્યું નથી, એટલે ક્યાંક ને ક્યાંક હવે એ પણ ચિંતા સતાવી રહી છે। એટલે સ્પષ્ટપણે આગામી દિવસોમાં હવે ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં 100% વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ પ્રાથમિક તબક્કે જોવાઈ રહી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીઝેડના આ મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં વધારો થતો આગામી દિવસોમાં દેખાઈ રહ્યો છે, કેમ કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનામાં હવે તેની ધરપકડ કરી શકે છે।